જય સ્વામિનારાયણ હરિભક્તજનો, શ્રી સ્વામિનારાયણ બ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે. શ્રી નીલકંઠ વર્ણી વન વિચરણ કથાના 31 ભાગ આવી ચૂક્યા છે. 31મા ભાગની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તથા અન્ય ભાગને જોવા ચેનલ પર પ્લેલિસ્ટ પણ આપેલ છે, ત્યાંથી તમે અન્ય ભાગને જોઈ શકશો. ભાગ 32 એટલે કે આ ભાગમાં આગળની કથાની શરૂઆત કરીશું. તો ચાલો આગળની કથાની શરૂઆત કરીએ. વર્ણિરાજ સુંદરપુર ગામમાં સુખરામ નામના વણિકનો ઉદ્ધાર કરી ત્યાંથી આગળ ચાલ્યા. રસ્તામાં એક તીર્થવાસી ત્યાગી મળ્યો. વર્ણિને જોઈ તેને ઘણો જ આનંદ થયો. તેણે હાથ જોડી નમ્રતાપૂર્વક કહ્યું, મારા ધન્ય ભાગ્ય કે આપ મને મળ્યા. હવે હું કાયમ આપના ભેળો રહીશ. વર્ણિ કહે, હું વસ્તીમાં રહેતો નથી અને તું વસ્તીમાં જાય છે, તો આપણે બંને કેવી રીતે ભેગા રહી શકીએ? એ સાંભળી તીર્થવાસી બોલ્યો, હું નિત્ય 3 ઘેર ભિક્ષા માગું છું. જે મળે તે લઉં છું, કોઈ દિવસ ન મળે તો ઉપવાસ કરું છું. આટલી મારી જીવિકા વૃત્તિ છે. આપની જીવિકા વૃત્તિ કઈ છે તે કહો. ત્યારે વર્ણિ કહે, હું વસ્તીમાં માગતો નથી, અનાસક્ત છું. આવી વર્ણિની વાત સાંભળી તેનો ત્યાગનો ગર્વ ઉતરી ગયો અને કાયમ ભેગા રહેવાની ઈચ્છા હતી તે મટી ગઈ. વર્ણિ તે ત્યાગી સાથે ચાલ્યા. ગામ નેહે પૂરથી દૂર ચાલે છે. રસ્તામાં એક જલાશય આવ્યું, તેમાં સ્નાન કર્યું. ભિક્ષુક વર્ણિની આજ્ઞા લઈ નજીકના ગામમાં ભિક્ષા માગવા ગયો. 3 ઘેર ભિક્ષા માગી લાવ્યો. સ્નાન કરી જમ્યો. ત્યાં વર્ણિ પોતાની નિત્યવિધિ કરી રહ્યા હતા. પછી બંને ચાલ્યા. કોઈ ગામ રસ્તામાં ન આવ્યું, તેથી જંગલમાં રાત રહ્યા. સવારે ચાલ્યા. રસ્તો મળતો નથી. બપોર થઈ ગયા. પેલાને ભૂખ તરસ ખૂબ લાગી છે. દૂર ગામ જોઈ ભિક્ષુક ત્યાં ગયો અને વર્ણિ જંગલમાં જ ચાલ્યા. ત્યાં સુંદર વૃક્ષોની છાયાવાળું એક જલાશય આવ્યું. ત્યાં તેમણે સ્નાન કર્યું. નિત્યવિધિ કરીને પંચરત્નોનો પાઠ કરવા લાગ્યા. તે સમયે કોઈ જાન રસ્તો ભૂલી જવાથી ભૂલી પડેલી કે જ્યાં વર્ણિ બેઠા છે ત્યાં આવી. નાના મોટા બધા જ થાકી ગયા હતા, તેથી પાણી પીને છાંયે બેઠા. વર્ણિની મૂર્તિ જોઈ બાલ યોગી બધાને ગમી ગયા ને પરસ્પર વાતો કરવા લાગ્યા કે રસ્તો ભૂલ્યા પણ આવા મહાતપસ્વી તેજસ્વી યોગીના દર્શન થયા, એ સારું થયું. પછી દરેકે વર્ણિની સમીપે આવી હાથ જોડી નમસ્કાર કર્યા. વર્ણિમાં તેમના મનની વૃત્તિ ખેંચાણી, તેથી તેઓ માનવા લાગ્યા કે આ કોઈ મોટા યોગી છે કે દેવ મુનિ છે. આપણા ધન્ય ભાગ્ય કે આવા સમર્થ યોગી મળ્યા. પછી તેમની પાસે પકવાનો હતા, તે ભાવથી વર્ણિને આપ્યા અને કહ્યું, આપ જમી અમને કૃતાર્થ કરો. અમે પરદેશી છીએ, ભૂલા પડ્યા છીએ, થાકી ગયા છીએ, માટે અમને દાસ માની ભવસાગરથી તારો. વર્ણિને તે સમયે મૌન વ્રત હતું, તેથી બોલ્યા નહીં, પણ તેમનો ભાવ જોઈ વસ્ત્રનો એક ટુકડો આપ્યો ને હાથના ઈશારાથી તેમના પકવાન બાંધી ઝાડની ડાળીએ બાંધી દેવા જણાવ્યું. એટલે તે લોકોએ તે પ્રમાણે કર્યું. પછી થોડી વાર રહીને તે જાન ચાલી ગઈ. ભિક્ષુક ગામમાં માગવા ગયેલો, ત્યાં તેને કાંઈ પણ મળ્યું નહીં. તેથી નિરાશ થઈ ભૂખ્યો ગામથી દૂર વર્ણિ ઉતર્યા હતા ત્યાં આવ્યો. મંદ મંદ હસતા વર્ણિએ કહ્યું, કેમ ભિક્ષા કરી? ત્યારે તેણે કહ્યું, 3 ઘેર ભિક્ષા માગી પણ કાંઈ પણ મળ્યું નહીં. ભૂખે અને તરસે મરું છું. ત્યારે દયાળુ વર્ણિને દયા આવી એટલે વડની ડાળે કપડામાં બાંધેલ પકવાન બતાવ્યું. ભિક્ષુક સ્નાન કરી પાણી ભરી લાવી ભોજન કરવા બેઠો. જમતા જમતા બોલ્યો, હે પ્રભુ, આ જંગલમાં આ કોણે આપ્યું? આપ સમર્થ છો. જે માણસ આપનો સંગ છોડીને કાંઈ કરે છે તેને દુઃખરૂપી ફળ મળે છે. આપના સંગમાં બધું જ સુખ છે. એમ બોલી રોજ આમનો સંગ કરવો તેમ મનથી નક્કી કર્યું. પછી ત્યાંથી ચાલ્યા. રસ્તામાં વર્ણિ સાથે નહીં રહી શકવાથી તે જુદો પડી ગયો. વર્ણિરાજ એકલા જ ચાલ્યા. તે મલબાર દેશમાં આવ્યા. તેમાં રામનો ભક્ત અને સદાવ્રતી રાજા હતો. તેના દેશમાં સર્વત્ર પર્વતો છે. તેમાં ચંદનના, લવિંગના, તજ, સોપારી વગેરેના ઘણા વૃક્ષો છે. તે દેશ ઘણો રસાળ છે. તેમાં એક તરફથી જવાય તેવી સગવડ છે. 12 માસ ઉપયોગી વરસાદ ત્યાં થાય છે. બધી જાતના અન્ન ત્યાં પાકે છે.
ત્યાંના રાજાને દર્શન દીધા. ભાવિક રાજાનું મન વર્ણીમાં આકર્ષાયું. તેથી તે રોજ નવા નવા મેવા વર્ણીને જમવા માટે સાથે લઈ દર્શન કરવા આવતો. આ દેશની શોભા સુખ જોઈ દરેકને રહેવાનું મન થાય. તેમાં પણ રાજાનું સન્માન મળે પછી તો જવાનું મન જ ન થાય ને. આ બધું મળવા છતાં નિસ્પૃહી શ્રી હરિ ત્યાંથી ચાલવા તૈયાર થયા. ત્યારે રાજાએ તેમને વિનંતી કરી કહ્યું, હે પ્રભુ, મારી રાજ સંપત્તિ, મારું કુટુંબ, મારો દેહ આ બધું આપનું જ છે. આપ મળ્યા પછી મને તેમાં જરા પણ રુચિ નથી. ફક્ત તમારા દર્શનની એક જ રુચિ છે. આપના વિના અમને ખાવાનું પણ નહીં ભાવે. મહેલ પણ સ્મશાન જેવો લાગશે. જીવન પણ મરણ તુલ્ય જણાશે. માટે અમને જીવાડવા હોય તો કૃપા કરીને આપ અહીંયા રહો. પછી શ્રી હરિએ તેને ખૂબ જ્ઞાનની વાતો કરી. પછી કહ્યું, તમે જ્યારે અમને સંભાળશો ત્યારે અમે દર્શન દઈશું. એમ કહી પ્રેમથી રાજાને મળ્યા. જેથી રાજાના અંતરમાં તેમની મૂર્તિ દેખાવા લાગી. તેથી રાજા કાંઈ બોલી શક્યા નહીં. પછી વર્ણી ત્યાંથી ચાલવા તૈયાર થયા. ત્યારે રાજાએ વર્ણીની પૂજા કરીને હાથી ઉપર બેસાડી મોટી સવારી કાઢીને ધામધૂમથી વિદાય આપી. પૂરજનોને દર્શન દેતા અને તેમણે પ્રેમથી અર્પણ કરેલા ફૂલહારોને ગ્રહણ કરતા કરતા પૂરની બહાર આવ્યા. ત્યાં વર્ણી હાથી ઉપરથી ઉતર્યા. ત્યારે રાજાએ ચરણમાં પડી વિનંતી કરી, ફરી દર્શન દેજો. અમે આપના વિના આ સંસારના બંધનથી છૂટી શકીએ તેમ નથી. આપને ભગવાન માની આપનું શરણ લીધું છે. અનંત કોટી બ્રહ્માંડના જીવોના નાહી પ્રાણ આપના હાથમાં છે. રાજાની એવી પ્રાર્થના સાંભળી શ્રી હરિએ રાજી થઈ હસતા હસતા રાજાની છાતીમાં પોતાના ચરણારવિંદ આપ્યા અને તેને રાજી કરીને ત્યાંથી ચાલ્યા. વર્ણી મલબારના રાજાને ત્યાં 4 માસ રોકાયા હતા. વર્ણી રાજ ત્યાંથી સમુદ્ર કાંઠે આવ્યા. મોટા મોટા જહાજ ત્યાં જોયા. વર્ણી હંમેશા સમુદ્રમાં સ્નાન કરતા. ક્યારેક 3 ગાંવ સુધી જળમાં જતા. ક્યારેક જહાજમાં બેસતા અને ધ્યાન કરતા. વર્ણીની આવી બધી લીલાઓમાં અનેક હેતુ રહેલા હોય છે. પોતે તો પૂર્ણ કામ અને સર્વજ્ઞ છે. જનોના હિતને માટે જ અનંત પ્રકારોના દિવ્ય અને મનુષ્ય ચરિત્રો કરે છે. ભગવાનના ચરિત્રોમાં સાકરના નાળિયેરની માફક ત્યાગ ભાગ કરવાનો હોતો નથી. બધા જ ચરિત્રો દિવ્ય છે એમ માની તેનું ગાન કરે, મનન કરે, શ્રવણ કરે તે જન્મ મરણથી છૂટે છે. શ્રી હરિનું વચન લોપે ત્યારે તેમાં અધર્મ પ્રવેશ કરે છે. ત્યારે દુઃખી થાય છે. સદબુદ્ધિ નાશ પામે છે. સત્સંગથી વિમુખ થાય છે. પછી ભગવાનના ભક્તનો દ્રોહ કરે છે. તે પાપે નરક કુંડમાં અપાર દુઃખ ભોગવે છે. અનેક જીવોનો મોક્ષ કરવો એ જ જેમનો હેતુ છે. તે વર્ણી અનેક ગામમાં ફરીને અનેક લોકોનો ઉદ્ધાર કરે છે. તો આવી રીતે વર્ણી રાજે સાથે રહેલા ભિક્ષુક અને મલબાર દેશના રાજાનો ઉદ્ધાર કર્યો. તો હરિભક્તજનો, ભાગ 32 માટે આટલું જ. આગળની કથાની શરૂઆત ભાગ 33 થી કરીશું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો. અન્ય હરિભક્તો સાથે આ વિડીયોને શેર કરજો તથા આવા અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.